નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ। આપણે અગાઉના પીરિયડની અંદર સમય સંખ્યાઓના જૂથના ગુણધર્મો શીખી ગયા છીએ। તો આપણે મિત્રો જૂથનો ગુણધર્મ જે પૂર્ણ, પૂર્ણાંક, પ્રાકૃતિક અને સમય સંખ્યાઓના જૂથના ગુણધર્મોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। તે ગુણધર્મને આધારે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 9 પર આપેલ પ્રયત્ન કરો, જે આપણે પુસ્તક પૂર્ણ કરવાનું છે। તો સંખ્યાઓ જૂથનો ગુણધર્મ, તેમાં સમય સંખ્યાઓ, તો સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે। સમય સંખ્યાઓના બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી। સમય સંખ્યાઓના ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે અને સમય સંખ્યાઓના ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી। તે જ પ્રમાણે મિત્રો અહીંયા પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે। પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી। પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે અને પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી। ત્યાર પછી મિત્રો જોઈશું કે પૂર્ણ સંખ્યાઓમાં સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે। પૂર્ણ સંખ્યાઓના ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી। પૂર્ણ સંખ્યાઓના ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે અને પૂર્ણ સંખ્યાઓના ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી। માટે આપણે ના લખ્યું છે। તે જ પ્રમાણે પ્રાકૃતિક સંખ્યાઓમાં સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે। પ્રાકૃતિક સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી, એટલે કે ના। પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકાર વિશેના જૂથના ગુણધર્મોમાં પાલન થાય છે, તો હા। પ્રાકૃતિક સંખ્યાઓના ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી। તો મિત્રો આ પ્રમાણે આપણે પુસ્તક પૂર્ણ કરે છે। તમારે પણ આ પુસ્તક તમારા પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાનું છે, તેમજ આ પુસ્તક તમારે નોટબુક્સમાં પૂર્ણ કરવાનું છે। તો મિત્રો હવે આપણે શૂન્યની ભૂમિકા અથવા સરવાળા વિશેનો તટસ્થ ઘટક વિશે જાણીએ। તો મિત્રો શૂન્યની શું ભૂમિકા રહે છે, શું કાર્ય રહે છે? તો કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરતા પરિણામ સંખ્યા પોતે જ મળે છે। શૂન્ય એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા અથવા તો તટસ્થ ઘટક છે। તો મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યામાં આપણે જ્યારે શૂન્ય ઉમેરીએ અથવા તો શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરીએ તો પરિણામ આપણને સંખ્યા પોતે જ મળે છે। દાખલા તરીકે 5 + 0, તો 5 + 0 ગણીશું તો 5 + 0 બરાબર આપણને પરિણામ 5 મળે છે। બીજું મિત્રો ઋણ 3 સપ્તમાંશ વત્તા 0, તો 3 ઋણ 3 સપ્તમાંશ વત્તા 0 બરાબર આપણને ઋણ 3 સપ્તમાંશ પરિણામ મળશે। તો મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરતો પરિણામ સંખ્યા પોતે જ મળે છે। તમને આ રીતે લખેલું હોય કે 5 + 0 બરાબર 5, તો આ કયો ગુણધર્મ લાગુ પડ્યો? તો આપણે લખી શકીએ કે સરવાળા વિશેનો તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ। સરવાળા વિશેના તટસ્થ ઘટક લખો તો પણ અથવા તો સંખ્યા લખો તો પણ ચાલે। તટસ્થ ઘટકનું અસ્તિત્વ તે જ પ્રમાણે છે મિત્રો આપણ તો મિત્રો આપણે ખ્યાલ આવી ગયો કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે અથવા તો શૂન્ય સાથે સરવાળો કરતો પરિણામ સંખ્યા પોતે જ મળે છે અને શૂન્ય એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા છે। તે આપણને ખબર હોવું જોઈએ કે તમને પ્રશ્ન પૂછાય સરવાળા વિશેની તટસ્થ સંખ્યા કઈ છે? તો તટસ્થ સંખ્યા સરવાળા વિશેની શૂન્ય છે કે કોઈ પણ સંખ્યામાં આપણે શૂન્ય ઉમેરીએ તો પરિણામ સંખ્યા પોતે જ મળતું હોય છે। તો તમને ખ્યાલ આવી ગયો હશે કે શૂન્ય કોઈ પણ સંખ્યામાં આપણે શૂન્ય ઉમેરીએ તો પરિણામ આપણને સંખ્યા પોતે જ મળે છે। બીજું લખીએ આપણે દાખલા તરીકે a + 0 બરાબર આપણને a જવાબ મળે, અથવા શૂન્યમાં શૂન્ય સાથે આપણે a નો સરવાળો કરીએ તો પણ આપણને a જ મળે। તો આપણે મિત્રો
આ શૂન્યની ભૂમિકા તો સરવાળા વિશે તટસ્થ સંખ્યા વિશે સમજ્યા. હવે આપણે વ્યસ્ત સંખ્યા વિશે સમજીએ. મિત્રો આપણે વ્યસ્ત સંખ્યા વિશે પછી સમજીએ. પહેલા આપણે હજુ એકની ભૂમિકા શું રહેલી છે અથવા તો ગુણાકાર વિશેનો તટસ્થ ઘટક તેના વિશે સમજ મેળવીએ કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતો પરિણામ સંખ્યા પોતે જ મળે. એક એ ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા અથવા તટસ્થ ઘટક છે. તો મિત્રો કોઈ પણ સંખ્યાનો આપણે એક સાથે અથવા તો એક વડે ગુણાકાર કરીએ તો આપણને પરિણામ સંખ્યા પોતે જ મળતું હોય છે. અને એક એક ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા અથવા તો તટસ્થ ઘટક છે. દાખલા તરીકે 7 ગુણ્યા 1. તો મિત્રો આપણે 7 ગુણ્યા 1 કરીશું તો 7 એકા 7 મળશે. ત્યાર પછી બીજું ઋણ 4 ગુણ્યા 1 તો પણ ઋણ 4 ગુણ્યા 1 કરીશું તો પણ આપણે પરિણામ ઋણ 4 મળશે. ત્રીજું છે ઋણ 4 સપ્તમાંશ ગુણ્યા 1 કરીએ તો પણ આપણે પરિણામ ઋણ 4 સપ્તમાંશ એકા ઋણ 4 સપ્તમાંશ. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ સંખ્યાનો આપણે એક સાથે અથવા એક વડે ગુણાકાર કરીએ તો પરિણામ તે સંખ્યા પોતે મળતી હોય છે. અહીં 7 છે તેનું પરિણામ 7 જ મળશે. ગુણાકાર કરીએ છીએ ઋણ 4 ગુણ્યા 1 કરીએ તો ઋણ 4 જ મળે છે. ઋણ 4 સપ્તમાંશ ગુણ્યા 1 કરીએ તો ઋણ 4 સપ્તમાંશ મળે છે. તો આપણે કહી શકીએ કે એક એક ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા છે. તમને આ રીતે લખ્યું આવે કે 7 ગુણ્યા 1 બરાબર 7 તો કયો ગુણધર્મ લાગુ પડે તો આપણે કહી શકીએ કે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યાનો ગુણધર્મ. ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યાનો મિત્રો તમે ઉદાહરણ તરીકે પ્રમાણે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યાનો અસ્તિત્વ છે. તટસ્થ સંખ્યા તટસ્થ ઘટક જે લોકો તે પણ સાધે. તો મિત્રો આપણે ખ્યાલ આવી ગયો કે કોઈ પણ સંખ્યાનો આપણે શૂન્ય સાથે સરવાળો કરીએ તો આપણને પરિણામ સંખ્યા પોતે જ મળે છે. તો શૂન્ય એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા છે. જ્યારે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરવામાં આવે તો પરિણામ સંખ્યા પોતે જ મળે છે. એક એક ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા છે. તો મિત્રો હવે આપણે વિરોધી સંખ્યા અથવા તો વિરોધી ઘટક કોને કહેવાય તેના વિશે સમજ મેળવીએ. તો જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તો તે બે સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યા અથવા તો વિરોધી ઘટક છે તે કહેવાય. તો મિત્રો બે સંખ્યાઓ વિરોધી હોય, વિરોધી એટલે કેવી? એક સંખ્યા ધન હોય તો બીજી સંખ્યા ઋણ હોય. સંખ્યા અંક તેનો તેજ હોય, માત્ર ખાલી એના ચિહ્નનો તફાવત. એટલે કે એક સંખ્યા ધન હોય અને બીજી સંખ્યા ઋણ હોય તો એ બંને સંખ્યાઓ નો સરવાળો શૂન્ય થાય તો તે બંને સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યા છે તેમ કહેવાય. અહીંયા ઉદાહરણ લખેલું છે. ઉદાહરણ નંબર 5 ઋણ 5 કરી આપણે ગણતરી કરીએ તો 5. મિત્રો અહીંયા જોઈશું અહીંયા કૌંસ જોડવાનું છે. બંને સંખ્યાના ચિહ્નો મિલાવીએ આપણે તો વત્તા ઓછા અથવા તો બંને સંખ્યાના ચિહ્નો અલગ અલગ છે. અલગ અલગ હોય તો બાદબાકી એટલે ઓછા 5. હવે જોઈશું કે 5 માંથી 5 જાય તો 0. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 5 એ ધન સંખ્યા છે અને ઋણ 5 એ ઋણ સંખ્યા છે.
જ્યારે એક ધન અને એક ઋણ એ બંને એકબીજાને વિરોધી છે, ધનનો વિરોધી ઋણ, આ બંને વિરોધી સંખ્યાઓ છે, અંક બંનેમાં 5 જ આપેલો છે, પરંતુ બંને સંખ્યાઓ વિરોધી છે અને વિરોધી સંખ્યાનો સરવાળો આપણને શૂન્ય મળે છે. તો આપણે કહી શકીએ કે 5 ઋણ 5 બરાબર પરિણામ શૂન્ય મળે છે. તો 5 ઋણ 5 બરાબર પરિણામ આપણને શૂન્ય મળે છે. તો કહી શકાય કે વિરોધી સંખ્યાનું અસ્તિત્વ, વિરોધી સંખ્યાનું અસ્તિત્વ. મિત્ર આપણે બીજું જોઈશું ઉદાહરણ નંબર 2. તો 7 અષ્ટમાંશ ઋણ 7 અષ્ટમાંશ વત્તા 7 અષ્ટમાંશ. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ બંને સંખ્યાઓ ની અંદર 7 અષ્ટમાંશ છે, એક સંખ્યા ઋણ છે અને ધન છે. તો બંને મિત્રો જોઈ શકીએ અહીંયા આગળ કે બે એક ધન અને ઋણ પૂર્ણાંકનો આપણે સરવાળો સંકલન કરીશું. તો 7 અષ્ટમાંશ હવે ચિહ્ન મેળવીશું ઓછા વત્તા ઓછા એટલે કે બાદબાકી કરવાની 7 અષ્ટમાંશ. તો અહીંયા આગળ 7 અષ્ટમાંશમાંથી 7 અષ્ટમાંશ જાય તો આપણે જોઈ શકીએ છીએ કે શૂન્ય થાય. તો અહીંયા આગળ જોઈ શકાય છે કે એક સંખ્યા જે ઋણ પૂર્ણાંક છે, બીજી ધન પૂર્ણાંક છે અને ઋણ અને ધન આ બંને સંખ્યાઓનો સરવાળો આપણને શૂન્ય મળે છે. તો કહી શકાય કે ઋણ 7 અષ્ટમાંશ વત્તા 7 અષ્ટમાંશ બરાબર શૂન્ય એ વિરોધી સંખ્યાનું અસ્તિત્વ છે અથવા તો વિરોધી ઘટક છે. તો મિત્રો આપણે ખ્યાલ આવી ગયો છે કે એક ધન પૂર્ણાંક હોય એક ઋણ હોય અને તેનો સરવાળો જો કરવામાં આવે તો પરિણામ શૂન્ય મળે તો વિરોધી સંખ્યાનું અસ્તિત્વ કહી શકાય. મિત્રો અહીં આગળ આપણે કેટલીક વિરોધી સંખ્યાઓ લખવાનો પ્રયત્ન કરીશું. વિરોધીની અંદર અહીંયા આગળ લખીએ કે વિરોધી સંખ્યા લખો. વિરોધી સંખ્યા લખો. તમારે લખવાની આવશે તો તમને ખબર હોવી જોઈએ 7 તો એ લખાય કે 7 ની વિરોધી સંખ્યા. તો મિત્રો 7 એ ધન છે તો વિરોધી ધનનો વિરોધી આવશે ઋણ, માટે 7 નું વિરોધી ઋણ 7. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈશું કે 4 પંચમાંશ. તો લખાય આગળ કે 4 પંચમાંશ ની વિરોધી સંખ્યા. તો 4 પંચમાંશ ની વિરોધી જોઈએ કે 4 પંચમાંશ એ ધન છે તો એનો વિરોધી ઋણ થશે એટલે કે ઋણ ચિહ્ન કરવાની સંખ્યા એટલે 4 પંચમાંશ. મિત્રો ત્રીજું ઉદાહરણ જોઈશું કે ઋણ 7 અષ્ટમાંશ. પહેલા કાય કે ઋણ 7 અષ્ટમાંશ ની વિરોધી સંખ્યા. તો 7 અષ્ટમાંશ ની વિરોધી સંખ્યા ઋણ 7 અષ્ટમાંશ એ ઋણ છે તેનો વિરોધી ધન આવશે એટલે કે 7 અષ્ટમાંશ. ત્યાર પછી ચોથો છે કે શૂન્ય. તો એ લખાય શૂન્ય ની વિરોધી સંખ્યા. તો મિત્રો શૂન્યનો કોઈ વિરોધી નથી માટે શૂન્યની વિરોધી સંખ્યા શૂન્ય છે. તો મિત્રો આ વખતે આપણે ફરીથી તમને વિરોધી સંખ્યા લખતા આવડી જશે. અહીંયા આગળ આપણે લખીએ કે બે પરસ્પર વિરોધી સંખ્યાનો સરવાળો શૂન્ય થાય છે અને શૂન્યના વિરોધીનું અસ્તિત્વ નથી. શૂન્યના વિરોધીનું અસ્તિત્વ નથી. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો વિરોધી સંખ્યા એટલે બે સંખ્યાઓ પરસ્પર વિરોધી એટલે કે ધન હોય અને ઋણ હોય અને તેનો સરવાળો જો શૂન્ય થાય તો તે બંને સંખ્યાઓ વિરોધી સંખ્યા કહી શકાય અને વિરોધી સંખ્યા હોય તો તેનો સરવાળો શૂન્ય થાય છે. વિરોધી સંખ્યા લખવી હોય તો ધન હોય તો તેને ઋણ કરી દેવાની, ઋણ હોય તો ધન કરવાની. એટલું જ કરવાનું હોય છે વિરોધી સંખ્યામાં. તો મિત્રો હવે આપણે જોઈશું વ્યસ્ત સંખ્યા અથવા તો વ્યસ્ત ઘટક. તો જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો તે બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યા છે એમ કહેવાય. એટલે કે
બે સંખ્યાઓ આપેલી હોય અને તે બંને સંખ્યાઓ નો ગુણાકાર 1 થાય તો તે સંખ્યા વ્યસ્ત સંખ્યા મિત્રો બીજું વ્યસ્ત એટલે ઉલટું એ બંને સંખ્યાઓ એકબીજાની ઉલટી હશે દાખલા તરીકે 1 2 સપ્તમાંશ ગુણ્યા 7 તૃતીયાંશ મિત્રો અહીંયા ઉદાહરણ લીધું કે 2 સપ્તમાંશ ગુણ્યા 7 તૃતીયાંશ આ બંને સંખ્યા બીજાની ઉલટી છે અહીંયા આગળ અંશમાં 2 છે જ્યારે અહીંયા આગળ છેદની અંદર 2 આપેલા છે અહીં છેદમાં 7 છે અહીં અંશમાં 7 છે એટલે બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત ઉલટી વ્યસ્ત એટલે ઉલટું હોય તે પ્રમાણે છે હવે તેનો ગુણાકાર કરીએ આપણે તો મિત્રો ઉપર નીચે સરખા હોય તો તે ઉડી જાય અંશ છેદમાં 7 ઉડી ગયા 2 ઉડી ગયા કશું ના વળી તો 1 અને અહીંયા આગળ લખીએ તો આપણે 1 તો મિત્રો અહીંયા આગળ જવાબ 1 આવ્યો તો આપણે જોઈ શકીએ છીએ કે બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 થાય છે બીજું ઉદાહરણ જોઈશું મિત્રો આપણે કે ઋણ 6 11 ગુણ્યા ઋણ 11 મિત્રો અહીંયા આગળ પણ બંને સંખ્યાઓ એકબીજાની ઉલટી છે ઋણ 6 11 ગુણ્યા ઋણ 11 સરખા ઉડી જાય 11 ઉડી ગયા 1 ઉડી ગયા 6 ઉડી ગયા કશું ના વધ્યું તો અહીંયા ગુણાકાર કરીશું 1 ઓછા વત્તા તો પરિણામ 1 મળે છે તો બંને ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે બે વ્યસ્ત સંખ્યાઓ વ્યસ્ત એટલે ઉલટી સંખ્યાઓ છે એટલે તેનો ગુણાકાર 1 થાય છે તો અહીંયા આપણે લખી શકીએ કે 2 સપ્તમાંશ ગુણ્યા 7 તૃતીયાંશ તો અહીંયા પરિણામ 1 આવે છે તો કયો ગુણધર્મ લાગુ પડ્યો તો બે સંખ્યાઓ વ્યસ્ત છે તેનો ગુણાકાર 1 થાય છે માટે આપણે લખીશું વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ અથવા તો વ્યસ્ત ઘટક બીજું ઋણ 6 11 ગુણ્યા ઋણ 11 બરાબર એક પરિણામ મળે છે તો લખાય કે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ તો મિત્રો બીજું કે શૂન્યના વ્યસ્તનું અસ્તિત્વ નથી મિત્રો શૂન્યનો વ્યસ્ત ન મળે અથવા તો શૂન્યના વ્યસ્તનું અસ્તિત્વ નથી બીજું કે એકનો વ્યસ્ત 1 છે એકનો વ્યસ્ત 1 છે મિત્રો અહીંયા કેટલાક ઉદાહરણો આપણે જોઈએ કે વ્યસ્ત સંખ્યા લખો હવે આપણે વ્યસ્ત સંખ્યા લખીશું વ્યસ્ત સંખ્યા લખો તો મિત્રો વ્યસ્ત એટલે મોટું કરવાનું 1 4 પંચમાંશ તો લખાશે 4 પંચમાંશ ની વ્યસ્ત સંખ્યા તો વ્યસ્ત એટલે મોટું આ સંખ્યા આપણે ઉલ્લેખ કરીશું ઉપર જતા રહેશે 5 નીચે આવી જશે 4 એટલે કે 5 ચતુર્થાંશ બીજું આ લઈશું આપણે ઋણ 3 સપ્તમાંશ તો અહીંયા લખીશું ઋણ 3 સપ્તમાંશ ની વ્યસ્ત સંખ્યા તો ઋણ 3 સપ્તમાંશ ની વ્યસ્ત સંખ્યા તો એને ઉલટાઈ કરવાની વ્યસ્તની અંદર તો ઋણ 7 તૃતીયાંશ ત્યાર પછી ત્રીજી સંખ્યા લઈશું 9 પહેલા કે 9 ની વ્યસ્ત સંખ્યા મિત્રો 9 એ પૂરેપૂરો પૂર્ણાંક છે અને નીચે કશું નથી તો આપણે 1 સમજી લેવાનો એટલે કે ઉલટાઈ કરીશું તો થઈ જશે 1 નવમાંશ ત્યાર પછી ચોથું ઉદાહરણ જોઈશું આપણે 2 પૂર્ણાંક 1 તૃતીયાંશ અહીંયા મિત્રો વ્યસ્ત સંખ્યા સંખ્યાને ફેરવવાની છે તો સૌપ્રથમ અહીંયા મિશ્ર સંખ્યા આપેલી છે તો મિશ્રને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવું પડે એટલે કે 3 2 નો ગુણાકાર કરવાનો 3 દુ 6 અને અંશ તેમાં ઉમેરી દેવાનો ગુણાકાર અને છેદનો ગુણાકાર અંશ તેમાં ઉમેરાય એ આપણે અગાઉ શીખી ગયા છીએ કે 3 દુ 6 6 ની અંદર 1 ઉમેરીશું તો 7 ત્યાર પછી નીચે લખીશું 3 એટલે કે 7 તૃતીયાંશ અહીં લખી શકાય 7 તૃતીયાંશ ની વ્યસ્ત સંખ્યા
तो 7 એટલે એની વ્યસ્ત એટલે બધું હવે ઉપર જશે 3 નીચે આવી 7 એટલે કે 3 સપ્તમાંશ ત્યાર પછી બીજી પૂર્ણ સંખ્યા જોઈશું 6 દશાંશ અને દશાંશ અપૂર્ણાંકમાં કરું છું મિત્રો તો આપણે આને દશાંશની તમારી સંખ્યા જે આપણે છે વ્યસ્તમાં કરવાની છે તૈયાર નીચે 1 ના લખી શકાય પણ 6 દશાંશથી કાઢી નાખીએ એક સંખ્યા દશાંશથી છે એટલે કે 10 લગાડી છે એટલે સંખ્યા થઈ ગઈ 6 દશાંશ હવે તેને આપણે व्यस्त संख्या उपयोगिશું 6 દશાંશની વ્યસ્ત સંખ્યા તો 6 દશાંશની વ્યસ્ત સંખ્યા 10 ઉપર જશે નીચે 6 આવી જશે એટલે કે 10 છઠ્ઠા તો મિત્રો આ પ્રમાણે આપણે વ્યસ્ત સંખ્યાઓ લખી છે તમને પણ આવડશે વ્યસ્ત એટલે ઉલટું જે સંખ્યા આપી હોય તેને આપણે ઉલટાઈ કરવાની છે અને વિરોધી સંખ્યાની અંદર તેનું ચિહ્ન નો તફાવત બતાવવાનો ધન હોય તો ઋણ ચિહ્ન કરવાનું ઋણ હોય તો ધન સંખ્યા કેવી રીતે છે વ્યસ્તની અંદર સંખ્યા ઉલટાઈ જશે